સૌને જય શ્રી કૃષ્ણ, નમસ્તે. સગર્ભાવસ્થા દરમિયાન સંસ્કારોની વાત લઈને આજે આવ્યો છું. હું વૈદ્ય મહેશ સખાણી, અમૃત આયુર્વેદ કેન્દ્ર, પાલનપુર. સંસ્કાર વગર કોઈ જીવન થોડું છે કાંઈ? દરેકમાં સંસ્કાર જોઈએ ને. ભોજનમાં પણ સંસ્કાર જોઈએ, જીવનમાં પણ સંસ્કાર જોઈએ. એક નાનકડી વાત યાદ આવી જાય. વિના ગો રસો કો રસો ભોજના નામ, વિના ગો રસો કો રસો કામિની નામ, વિના ગો રસો કો રસો ભૂપતિ નામ. ગોરસ વગર એટલે કે ભોજનની મજા શું? દૂધ ભોજનમાં ન હોય તેની મજા ન આવે. વિના ગો રસો કો રસો ભૂપતિ નામ. તાકાત વગર રાજા શું કામનો? તેવી રીતે સંસ્કાર વગર જીવન શું કામનું? માણસ કશું જ કરે નહીં, નિવૃત્તિવાદની જેમ બેસી રહે તો જીવન એ જીવા લાયક થોડું છે? જિંદગી जिंदा दिली का नाम है, मुर्दों की तरह जिए तो क्या खाक जिए? તેજસ્વી, વીર, બળવાન, બુદ્ધિશાળી, સંઘર્ષમાં પણ હસતા ખીલવાની તૈયારીવાળું જીવન જીવતું બાળક જોઈતું હોય, તેજસ્વી બાળક જોઈતું હોય તો સંસ્કાર જરૂરી છે. અને ક્યારથી? ગર્ભાધાન થાય ત્યારથી, પુરુષ અને સ્ત્રીનું મિલન થાય ત્યારથી સંસ્કારની આવશ્યકતા શરૂ થાય છે. બલકે એની એ પહેલથી એની તૈયારી તો કરવી પડે ને. કોઈ પણ કર્મમાં 3 વાત આવે: પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ. એટલે કે ગર્ભાધાન સંસ્કાર એ કંઈ ખાલી 1 સેકન્ડ માટે મળવાનું થાય, 1 મિનિટ માટે, જેટલો જ કે સંસ્કાર નથી. એની પહેલની તૈયારી છે, અને પછીની પણ તૈયારી કરવી પડે. તેવી જ રીતે બીજો સંસ્કાર આવશે, પુંસવન સંસ્કાર, જે સગર્ભાવસ્થા દરમિયાન આવે છે, 1.5 મહિનાથી 3 મહિનાની વચ્ચે. અને ત્રીજો સંસ્કાર આવે છે સીમંતોનયન સંસ્કાર. આજે આપણે 3 સંસ્કારોની વાત કરીએ છીએ. ગર્ભાધાન સંસ્કારમાં જ્યારે બાળકની ઈચ્છા વ્યક્ત થાય છે તેના 3 મહિના પહેલથી તૈયારી કરવાની હોય છે. જેમાં બ્રહ્મચર્ય, વ્યાયામ, સાત્વિક આહાર અને પંચકર્મ આટલું અગત્યનું છે. પંચકર્મમાં વિશેષ પંચકર્મમાં 5 કર્મો આવે: વમન, વિરેચન, અનુવાસન, આસ્થાપન અને નસ્ય. પણ એમાં મુખ્ય કરીને સરળતાથી થઈ શકે તેવું વિરેચન કર્મ કરાવવું જોઈએ, કોઈ અનુભવી વૈદ્યના માર્ગદર્શનથી કે તેમની પાસે. આ વિરેચન કર્મ કરવામાં આવે તો બીજની શુદ્ધિ થાય છે, બીજ દોષજન્ય બધા જ રોગો દૂર થાય છે, સંતાન ન થવાના જે કારણો છે તે પણ દૂર થાય છે, અને બાળક તંદુરસ્ત બાળકનો જન્મ થાય છે, સૌંદર્યવાન અને બુદ્ધિશાળી બાળકનો જન્મ થાય છે. આ માટે પંચકર્મની જેટલી જરૂરિયાત છે તેટલી જ જરૂરિયાત વ્યાયામની છે, તેટલી જ સાત્વિક આહારની જરૂરિયાત છે, અને તેટલી જ મનની મેચ્યોરિટીની જરૂરિયાત છે. રઘુવંશમાં એવું લખાણ છે કે રઘુ રાજા પાસે 14 કરોડ સોના મહોર લેવા આવેલો કૌત્સ ને રઘુ રાજા પ્રશ્ન પૂછે છે કે તને તારા ગુરુ વર્તંતુએ લગ્ન કરવાની મંજૂરી આપી? અર્થાત ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી છે ખરી? જુવાન થઈ ગયો, 18 વર્ષનો કે 21 વર્ષનો થઈ ગયો એટલે લગ્ન કરી લેવા તેવી ભાષા વેદકાળમાં પણ નથી. તેનું પણ સર્ટિફિકેટ આશ્રમમાંથી ગુરુ આપતા હતા કે હવે આ બાળક, આ વ્યક્તિ, આ યુવાન લગ્ન કરવાની યોગ્ય છે. માતા પિતા બનવું તે પણ એક કળા છે, તેનો પણ કોર્સ હોવો જોઈએ. મેં એવું સાંભળ્યું છે કે આપણી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાં આવો કોર્સ ચાલે છે, અને તે ખૂબ જ ગૌરવની વાત છે આપણા સૌના માટે. ઋષિ મંજૂરી આપે. સ્વયંવરો તેટલા માટે તો યોજાતા હતા કે આ યોગ્ય છે કે કેમ, બળમાં, બુદ્ધિમાં, સ્મૃતિમાં, તંદુરસ્તીમાં બધી જ રીતે યોગ્ય હોય તેવી વ્યક્તિ જ લગ્ન કરવાને યોગ્ય છે, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે યોગ્ય છે. અને તે એટલે આપણે ગર્ભાધાન સંસ્કાર છે. જ્યારે એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની મંજૂરી આપે, લગ્ન કરવામાં આવે, પછી જ ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે. અને ગૃહસ્થાશ્રમમાં મહત્ત્વની વાત હોય છે વંશ વૃદ્ધિ, સંસ્કૃતિ સંરક્ષણ, સમાજની પુષ્ટિ. ન એકાકી રમતે, આપણે એકલા નથી રહેવાનું. ગૃહસ્થાશ્રમ જરૂરી છે, લગ્ન વ્યવસ્થા જરૂરી છે. તે માટે આ વિચાર જ્યારે કરવામાં આવે ત્યારે વંશવૃદ્ધિ માટે સૌથી જરૂરી આવે છે ગર્ભાધાન સંસ્કાર. અને તે માટે પહેલાં આપણે વાત કરી તે પ્રકારે આ બધી તૈયારી કરવી જોઈએ. અને એમાં સૌથી અગત્યનું વાત, બંને જણા જ્યારે સાથે મળતા હોય છે ત્યારે
સમાગમ સમયની તૈયારીમાં પણ તેમના વિચારો એક હોવા જોઈએ. સમાનિવ આકુતિ સમાના હૃદયાનિવ સમાનમસ્તુ વો મનઃ યથાવ સુસહાસતી. આ સમાન બધું હોય ત્યારે જ ઉત્તમ બાળકની પ્રાપ્તિ થાય. આ વેદનો મંત્ર છે. ઉત્તમ બાળકની પ્રાપ્તિ માટે આટલી આવશ્યકતા છે. સમાનિવ આકુતિ સમાના હૃદયાનિવ. સાથે સાથે આર્તવ ધર્મ ચાલુ થાય ત્યારથી કેટલાક ખોરાક પણ જરૂરી છે. અન્યથા પ્રેગ્નન્સી સરળતાથી રહેતી નથી. એ ખોરાક લેવામાં આવે તો પ્રેગ્નન્સી સહજતાથી સરળતાથી રહી શકે. તે એટલે તલના તેલથી યુક્ત આહાર લેવો. તલનું તેલ 1 થી 2 ચમચી દરરોજ સવારે લેવું. જવની રોટલી અથવા તો જવનો લોટ ને દૂધમાં ઘોળીને પીવો. અડદની દાળ અઠવાડિયામાં 1 થી 2 વખત પીવી. આ બધું સ્ત્રીને માટે અને પુરુષને માટે દૂધ, ભાત અને ઘીનો ખોરાક ખાવો. આ પ્રકારે કર્યા પછી સમાગમ સમયે બંનેના મગજમાં એક જ વિચાર હોય કે મારા ખોળામાં ઉત્તમ બાળક, શ્રેષ્ઠ બાળક, સંસ્કૃતિનું સંરક્ષણ કરનાર બાળકનો જન્મ થશે અને તેવી કલ્પના મનમાં લાવ્યા પછી સમાગમ થાય. તે ગર્ભાધાન સંસ્કાર છે. પછી આપણે બીજો સંસ્કાર લઈએ, પુંસવન સંસ્કાર. પુરી શરીરે શેતે ઇતિ પુરુષ. આ શરીરરૂપી નગરીમાં જે રહે છે તેને પુરુષ કહેવાય. એટલે પુરુષ શબ્દ અહીં આત્માને માટે વાપર્યો છે અને તેના ઉપર સંસ્કાર કરવાના છે. મેલ કે ફિમેલ તે પુંસવન સંસ્કારમાં છે જ, નથી તેવું નથી, પણ તે જ છે તેવું નથી. પુરુષના ગુણો શૌર્ય, તેજ અને પરાક્રમ અને સ્ત્રીના ગુણો ત્યાગ, સમર્પણ અને ભાવ. આ ગુણો શું જરૂરી નથી? આ ગુણો બાળકમાં સાકાર થાય તે માટે પુંસવન સંસ્કાર છે. પુંસવન સંસ્કાર સામાન્યતઃ એવું સમજવામાં આવે છે કે 1 દિવસનો છે. પુષ્ય નક્ષત્રના દિવસે વૈદ્ય જો છોકરો જોઈતો હોય તો જમણા નાકમાં ટીપા નાખે, છોકરી જોઈતી હોય તો ડાબા નાકમાં ટીપા નાખે. તેટલું નથી. પુંસવન સંસ્કાર 1 મહિનાનો છે. સગર્ભાવસ્થાના 1.5 મહિનાથી માંડી અને 2.5 મહિના સુધી કે વધીને 3 મહિના સુધીમાં આ પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. સામાન્ય સંસારી જીવ સુખ, સંપત્તિ, સૌભાગ્યની મનોકામના રાખતો હોય છે. સુખ, સંપત્તિ, સૌભાગ્ય ક્યાંથી મળે, કેવી રીતે મળે? તો તેના માટે આપણા શાસ્ત્રોમાં પુંસવન સંસ્કારનો ઉલ્લેખ કર્યો છે, જેનો ઉલ્લેખ રામાયણમાં છે, ભાગવતમાં છે અને આયુર્વેદના બધા જ ગ્રંથોમાં છે. અર્થાત આ સત્ય છે. તમારે જે જોઈતું હોય તે બધું ભગવાન આપવા બેઠા છે. 1 મહિના સુધી તેની સાધના કરવાની છે. કેવી રીતે કરવાની છે હવે તેના હું મુદ્દા 1 બાય 1 કહું છું. તેની પહેલે કહાની કહું નાનકડી, જેને આયુર્વેદમાં કીટ ભ્રમર ન્યાય કહેવામાં આવે છે. અશોક વાટિકામાં બેઠેલી સીતા માતા તેમની બાજુમાં બેઠેલી ત્રિજટા નામની રાક્ષસીને પૂછે છે કે હું સતત રામનું ચિંતન કરું છું તો હું રામ નહીં થઈ જાઉં? ત્યારે ત્રિજટા કહે છે કે માતા, ચિંતા કરવાની જરૂર નથી. રામ તમારું ચિંતન કરતા હશે તો એ સીતા બની જશે, તમે રામ બની જશો, તમારો સંસાર ભાગી નહીં પડે. અહીંયા આપણને આ ઘટના એ કહેવા માગે છે કે તમે જેવું વિચારશો તેવું તમને મળશે. રામો ભૂત્વા રામમ યજેત, શિવો ભૂત્વા શિવમ યજેત. જેને સંસ્કૃતમાં કીટ ભ્રમર ન્યાય કહેવામાં આવે છે. કીડો, દરમાં બેઠેલો કીડો, બીજ જીવડું, તે સતત વિચાર કરતો હોય છે કે હમણાં ભમરી આવશે ને મને દંશ મારશે, હમણાં ભમરી આવશે ને મને દંશ મારશે. ભમરી દંશ મારતી નથી, પણ ભમરી આવે છે અને ભૂ ભૂ બોલે છે અને એના વિચારોમાં એ કીડો ભમરી બની જાય છે. તે ન્યાયે પુંસવન સંસ્કાર છે. તમારે કેવું બાળક જોઈએ છે? ભગતસિંહ જેવું જોઈએ છે? સ્વામી વિવેકાનંદ જેવું જોઈએ છે? રામકૃષ્ણ જેવું જોઈએ છે? કેવું બાળક જોઈએ છે? તે નિશ્ચિત કરી લેવામાં આવે અને તેની સાધના કરવામાં આવે, તેને ચિત્રો દોરવામાં આવે, તેને વિચારો કરવામાં આવે, તેને ગીતો ગાવામાં આવે, તેની વાર્તાઓ સાંભળવામાં આવે, તેની વાર્તાઓ કહેવામાં આવે, સતત એના વિચારો કરવામાં આવે તો તેવું બાળક તમને પ્રાપ્ત થાય છે. ગાર્ગી, મૈત્રી, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ, આવા મહાન ચરિત્રો આપણા દેશમાં થયા છે. આવા ચરિત્રો પણ જોઈતા હોય તો તેનું ચિંતન કરવું જોઈએ, તેનું મનન કરવું જોઈએ, તેના વિચારો કરવા જોઈએ, તેના ગીતો ગાવા જોઈએ. તેટલું જ નહીં, તેવા આકારનું તેનું ચિત્ર અંકિત કર્યું હોય તેવું સોનાનો કે ચાંદીનો કોઈ સિક્કો હોય 100 ટચનો, તેને ગેસની જ્યોતિ ઉપર તપાવીને દૂધમાં છમકારીને તે દૂધ દરરોજ સવારે પીવું જોઈએ 1.5 મહિના માટે. અને
આ જે બધી વિધિ કરવાની છે તે 1-1.5 મહિના સુધી સળંગ કરવાની છે. અને તે દરમિયાનમાં આવતા પુષ્ય નક્ષત્રના દિવસે તે વખતે વિશેષ એનો પ્રભાવ પડતો હોય છે. જેવી રીતે આજે તમે ઘઉં વાવશો કે બાજરી વાવશો તો ઉગી પણ જાય, ન પણ ઉગે. પણ રાદડિયા નક્ષત્રમાં કે આદ્રા નક્ષત્રમાં તમે કોઈ પણ બીજ વાવો તો તરત ઉગી જાય, એવું ખેડૂતો કહે છે. નક્ષત્રનો પ્રભાવ હોય છે. અન્ય નક્ષત્રમાં સંગ્રહ કરેલું પાણી બગડી જાય છે, પણ આદ્રા નક્ષત્રમાં સંગ્રહ કરેલું પાણી ક્યારેય બગડતું નથી. તેવા આપણા સૌના અનુભવ છે કે આપણે હવે આપણા રાજ્યમાં, દેશમાં બધે પાણી સંગ્રહ કરીને આપણે પીવાની વૃત્તિ વધતી જાય છે. ચોમાસામાં વરસાદનું પાણી સંગ્રહ કરી લેવાનું અને આખું વર્ષ તે પાણી પીવાનું અને તંદુરસ્તી જાળવવાની. આપણામાં હવે આ સ્વભાવ બનતો જાય છે અને ખૂબ સારી વસ્તુ છે. ઘરે ઘરે હવે વરસાદી પાણીના ટાંકા બનવા માંડ્યા છે. પણ એ અમુક નક્ષત્રમાં જ પાણી ભરવું પડે. બીજા નક્ષત્રમાં પાણી ભર્યું હોય તો તે બગડે છે તેવું લોકો કહે છે, ખેડૂતો કહે છે ખાસ. તેવી રીતે નક્ષત્રનો પ્રભાવથી પુષ્ય નક્ષત્રમાં આ જે બધી સમજાવી તે વિધિ કરવાથી વિશેષ પ્રભાવ પડે છે. અને તેની સાધના તે દિવસે વધારે સાધના કરવાથી એક આ બાળક ઉપર તેનો પ્રભાવ પડવાથી તેવું બાળક તમને પ્રાપ્ત થાય છે. પુંસ્વન સંસ્કારમાં વિશેષમાં શિવલિંગીના બીજ, પુત્રજીવકના બીજ, સરસવના દાણા, અડદના દાણા, પૂર્વ દિશા તરફની વડની કૂણી કુંપળ કે ટેશી એને લઈ લસોટી, ગાયના દૂધ સાથે ફરી લસોટી એના ટીપા તૈયાર કરી જમણા કે ડાબા નાકમાં નાખવામાં આવે છે. એવું કહેવાય છે કે જમણા નાકમાં નાખવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે, ડાબા નાકમાં નાખવાથી પુત્રી પ્રાપ્તિ થાય છે. પરંતુ આવું જ બને છે તેવું 100% કહી શકાય નહીં. કારણ શુક્ર બાહુલ્યત પુમાન આર્તવ બાહુલ્યત સ્ત્રી. સમાગમ સમયે જેનું બળ વધારે હોય, XX અને XY જેનું બળ વધારે હોય તેવું બાળક તમને પ્રાપ્ત થાય, તે અગત્યનું છે. જેવી ઈચ્છા તમે કરશો તેવા બાળકની તૈયારી ગર્ભાધાન સંસ્કારમાં આપણે પહેલાં કહ્યું તે પ્રમાણે 3 મહિના પહેલથી તૈયારી કરવામાં આવે તો તેવું તમને બાળક પ્રાપ્ત થાય. પુંસ્વન સંસ્કાર એમાં સપોર્ટ કરે છે, બળ આપે છે. જે તમે પહેલથી ઈચ્છા વ્યક્ત કરી છે તેમાં તમને બળ આપે છે. અને પછી આવે છે સીમંતોનયન સંસ્કાર. સીમંતોનયન સંસ્કાર આપણે ત્યાં સામાન્યતઃ 7મા મહિનામાં કરવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં 5માથી 7મા મહિનાની વચ્ચે ઉલ્લેખ કર્યો છે. એટલે કે 5મા મહિનામાં પણ કરી શકાય અને 7મા મહિનામાં પણ કરી શકાય કે 6મામાં પણ કરી શકાય. સીમંતોનયન સંસ્કારની જ્યારે વાત આવે છે ત્યારે એક કહાની વાર્તા આપણને યાદ આવી જાય. ભગવાન કૃષ્ણની બેન સુભદ્રા અને અર્જુનની પત્ની એ સીમંતોનયન સંસ્કાર કરીને પિયર જાય છે દ્વારિકા. ત્યારે કૃષ્ણ ભગવાન તેમને કોઠા યુદ્ધ ભણાવે છે. 6 કોઠાનું યુદ્ધ ભણાવ્યા પછી એ જુએ છે કે સુભદ્રા સૂઈ ગઈ છે. એટલે પૂછે, અરે સુભદ્રા તું સૂઈ ગઈ છે? ત્યારે અંદર રહેલો બાળક અભિમન્યુ એ જવાબ આપે છે, મામા હું જાગું છું ને. આજે પણ સગર્ભાવસ્થામાં રહેલું બાળક, 7મા 8મા 9મા મહિનામાં રહેલું બાળક તમારી સાથે વાત કરે છે. પણ આપણે આપણા કાન એવા સરવા નથી કે આપણે સાંભળી શકીએ. આપણી ચામડી બહેરી થઈ ગઈ છે. આપણી મેમરી એ પાવરફુલ નથી જે કૃષ્ણ ભગવાનની પાવરફુલ હતી. એટલે એનો અર્થ એમ થયો સીમંતોનયન સંસ્કાર એ વિશેષ કરીને પિયર પક્ષમાં કરવામાં આવે, જેથી કરીને બાળક એક સગર્ભા સ્ત્રી ત્યાં શાંતિનો અનુભવ કરી શકે અને પિયરના સંસ્કારો આવા એક નિશ્ચિંતતાથી રહેલી સગર્ભા બેનને આવા સંસ્કારો મળી શકે. શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા સીમંતોનયન સંસ્કાર પછી મેળવવાની હોય છે. જે કંઈ શીખવું છે, જે કંઈ શીખવાડવું છે તે બધું જ સીમંતોનયન સંસ્કારમાં શીખી શકાય છે. 7મા મહિનામાં આપણે આજે 7મા મહિનામાં થાય છે, સારી વસ્તુ છે. કંઈક 7મા મહિનામાં બાળક સંપૂર્ણ તૈયાર હોય છે અને સીમંતોનયન સંસ્કાર કર્યા પછી સગર્ભાને પોતાના પિયર મોકલવાની હોય છે. સીમંત ઉન્નયન, ઓળંગીને જવાનું છે. પોતાના બધી જ ચિંતા, વિચારો, ઘરની જવાબદારી બધું જ મૂકી દેવાનું છે સાસરિયાનું. હવે માત્ર ને માત્ર મારે બાળક ઉપર ધ્યાન આપવાનું છે. તેના માટે આ ઉન્નયન છે.
ઓળંગવાનો છે, બધું મૂકવાનું અને છેલ્લું 5મા કે 6ઠ્ઠા મહિના પછીથી બાકીના 3-4 મહિના જે વધ્યા છે તે બધા જ મહિના મારે સંપૂર્ણતઃ કોન્સન્ટ્રેશન મારા બાળકમાં મારે રાખવાનું છે, સંપૂર્ણતઃ કોન્સન્ટ્રેશન, બીજું કશું જ નહીં. તે માટે સીમંતોને સંસ્કાર છે. ખાલી માત્ર વિધિ કરવા પૂરતું નથી. આજે તો વિધિ થાય, વિધિ થઈ અને પાછા પોતાના જ ઘરે પાછા આવી જાય, સાસરીમાં આવી જાય અને પાછું સાસરીનું કામ કરવા લાગી જાય. ના, એને સાસરીઓ મૂકી દેવાનું છે. એને પિયરમાં એટલા માટે કે એને કોઈ બીજું ત્યાં કામ ભણાવનાર કોઈ છે નહીં. કે માં છે ને, માં પોતાની દીકરીની ચિંતા બહુ કરે. જોકે હવેના જમાનામાં બાળકો ઓછા હોય ત્યારે દરેક સાસુમાં પણ પોતાની પુત્રવધૂને પોતાની દીકરીની જેમ જ રાખે છે. એમાં કંઈ ખોટું એ નથી અને એ બહુ ખૂબ સારા સંસ્કાર આપતી હોય છે. પરંતુ પિયરમાં જવાની પદ્ધતિ એ મહાભારત કાળથી ચાલી આવે છે. સુભદ્રા પિયરમાં ગઈ છે, ભાઈના ઘરે ગઈ છે. તે પદ્ધતિ આપણે ચાલુ રાખવી છે અને સંસ્કાર એને મેળવવા છે, આપવા છે. સતત એનામાં જ એક જ વાત, એક જ ધ્યાન રાખીને બાળકમાં ધ્યાન આપવું છે એને. તેટલા માટે આ સીમંતોને સંસ્કાર છે. સીમંતોને સંસ્કાર સમયે ખોરાકનું ધ્યાનમાં ખાસ કરીને 7મો, 8મો, 9મો મહિનો એટલે 6ઠ્ઠા મહિનાથી પણ વિશેષ કરીને લોહી વધે, અસ્થિ ધાતુ વધે, માંસ ધાતુ વધે તે પ્રકારનો વિશેષ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. લોહી વધે તે માટે દાડમ અને કાળી દ્રાક્ષ, અસ્થિ ધાતુ વધે તે માટે દૂધ, કેળા, અશ્વગંધા. 7મા મહિના પછી ગંઠોડા પણ લઈ શકાય દૂધ સાથે. અને માંસ ધાતુ વધે તે માટે ઘીનું રાબડું, ગંઠોડાની રાબ, ઘીનું રાબડું વધારે લેવું જોઈએ. માંસ ધાતુ વધારવામાં અડદ પણ ઉપયોગી છે, પણ અડદ પચાવવામાં ખૂબ ભારે છે એટલે અડદનો પણ ઉપયોગ ક્યારેક ક્યારેક લઈ શકાય. કઠોળથી પણ માંસ ધાતુ બહુ સારી વધે છે, જે લોહી પણ વધારે છે અને માંસ ધાતુ પણ વધારે છે. એટલે મગ, કઠોળમાં શ્રેષ્ઠ મગ છે. મગનો ઉપયોગ વધારે કરવામાં આવે, ઘીમાં વઘારીને મગ લેવામાં આવે તો, મગના શાકમાં ઘીનો ઉપયોગ વધારે કરવામાં આવે તો એ માંસ ધાતુ અને રક્ત ધાતુ બંને ધાતુ સારી રીતે વધારે છે. વ્યાયામ 6ઠ્ઠા મહિનાથી 9મા મહિના સુધી ધીરે ધીરે થોડો વ્યાયામ અર્થાત થોડું ચાલવાનું, હળવે ચાલવાનું એ રાખવું જોઈએ, વધારવું જોઈએ. એના સિવાયની આપણી ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાં જે કરવામાં આવતા કોર્સિસમાં જે વ્યાયામ બતાવવામાં આવે છે તે વ્યાયામ પણ નિયમિત કરવો જોઈએ. સંસ્કારનું મહત્ત્વ ખૂબ છે. આ બધા જ સંસ્કારો આપણે, એના પછી પણ સંસ્કાર છે, જાતકર્મ સંસ્કાર, ચૂલાકરણ સંસ્કાર, કાન વિંધવાનો સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, બધા ઘણા બધા સંસ્કાર, આપણા 16 સંસ્કારો આપણા મનુ મહારાજે બતાવ્યા છે મનુસ્મૃતિમાં. અને સંસ્કારો દ્વારા આપણું જીવનનું વહન થાય તો ઉત્તમ જીવન બની રહે તેવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણે પ્રયત્ન કરતા રહીએ. સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.